સમાજના જે પણ લોકો છે તે લોકોને ખાસ કહેવા માંગુ છું, આ રીતે સમાજની એકતા રાખજો અને એકતાની અંદર તાકાત છે. તમે એ કરશો તો 100% પરિવારોને તેમના ઘર કે પ્લોટ 100% મળશે. તો સમાજનો સાથ અને સહકાર જોઈએ અને સમાજને અત્યારે તો આ બધું શાંતિ ગુણ છે, પરંતુ સમાજની જ્યારે પણ કદાચ આ લોકો હા પાડી છે ને કદાચ આઘા પાછું થાય તો અડધી રાતે પણ ઠાકોર સમાજને મેસેજ મળે તો પિત્તંબર 100% તમારે આવું ને આવું. તો તમે બધા સમજો કે જ્યારે ડિસેમ્બરનો બચ્ચો 150 થી વધુ પરિવારોને નોટિસ ફટકારી હતી કે 15 દિવસની અંદર ખાલી કરી દો, પણ જ્યારે પણ આ પરિવારોને જ્યારે તકલીફ પડે ત્યારે આપણે આ સમાજની સાથે ઊભું રહેવાનું છે. તો તમે બધા તૈયાર છો કે નહીં? બધા એક કશો તો એકતામાં તાકાત છે એટલું યાદ રાખજો. એકતા હશે તો 100% તમારા ઘર તમને મળશે. અને તમે એકલા નહીં, તમારે એવું ના વિચારવું કે ગુજરાતમાં સૌથી મોટો ઠાકોર સમાજ છે, ઠાકોર સમાજ તમારી સાથે હર હંમેશા ઉભો રહે છે. કદાચ આગેવાનો ઉભા રહે કે ના ઉભા રહે નથી કોઈ મતલબ નહીં, બરાબર, પણ સમાજ તમારી સાથે ઉભો છે તો 100% તમને ન્યાય મળશે. અને ત્યાં સુધી ઘર ખાલી કરવાના નહીં જ્યાં સુધી તમને પ્લોટ ના મળે. કારણ કોઈ એવું કે પત્રી ખાલી કરી તો વાતનો દમ નહીં, ખાલી નહીં કરવાના. કારણ સમાજના આગેવાનો જે આપણે ભરતજી છે, ભરતજી તમને કહે એ રીતે તમે આગળ વધજો, કારણ કે ભરતજી તમારા સાથે છે અને ભરતજી ખૂબ મહેનત કરી છે તમારા માટે, બરોબર. તો ભરતજી વાત માનજો. અને છેલ્લે એટલું કે જે ઠાકોર સમાજના જે લોકો મારો વિડીયો જોતા એને એક્ટિવ કેવું રહેવાનું હોય, સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહેવાની જરૂર છે. કારણ કે હું સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છું, બરોબર, 10 વર્ષનો મારે અનુભવ છે. તો જ્યારે ઠાકોર સમાજની અંદર કોઈ પણ જાતની જરૂર પડતી હોય તો હું સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો અપલોડ કરું તો લાખો લોકોને ખબર પડી જાય કે ભરતજી વિડીયો મળે આ સમાજને તકલીફ છે. તો ઠાકોર સમાજના તમામ લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે તમારે જે મોબાઈલ હોય તેની અંદર વિડીયો ચાલુ રાખવો અને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય તો તેની અંદર રેકોર્ડ થઈ જાય અને તમારા ભવિષ્યમાં કામમાં લાગે, બરોબર. અને સમાજ સુધી મેસેજ પહોંચાડવો હોય તો પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી 100% પહોંચી શકે છે. અને જ્યારે પણ તમારે જરૂર પડે ત્યારે તમારી સાથે ઠાકોર સમાજ હતો છે અને ભવિષ્યમાં રહેશે. જ્યારે જરૂર પડે ત્યારે તમે પિત્તંબરના વસ્તુ જે 150 થી વધુ પરિવારો છે તે યાદ કરજો, અમે પણ તમારી સાથે છીએ. હેલો.